જય જય સ્વામી સમર્થ. આપણે શક્કરકોટના સ્વામી સમર્થ અને તેમના શિષ્ય પરિવાર પૈકી શ્રી રામાનંદ બિડકર મહારાજ ના જીવન ચરિત્રમાંથી કેટલાક પ્રસંગો શ્રવણ કરી રહ્યા છે. શ્રી રામાનંદ બિડકર મહારાજ ની સમાધિ શતાબ્દી 2013 ઉજવાઈ ગઈ હતી અને તે અંતર્ગત તેમણે એક સ્મરણિકા એટલે કે સોવેનિયર બહાર પાડ્યું હતું. તેમાં વિવિધ ભક્તોએ પોતાના અનુભવો આપ્યા છે. તે પૈકી શ્રી કાકા સાહેબ નિરોખેકર તેમણે પોતાના આધ્યાત્મિક અનુભવો બિડકર મહારાજ સાથેના આપ્યા છે. તે આપણે શ્રવણ કરીશું, તેથી આપણને પણ તેમાંથી કંઈ પ્રેરણા મળે. કૈલાસવાસી શ્રી ડ.લ. નિરોખેકર, જેઓ કાકા સાહેબ નિરોખેકર તરીકે પણ ઓળખાય છે અને બિડકર મહારાજના અંતરંગ શિષ્યો પૈકી છે. શ્રી નિરોખેકર જણાવી રહ્યા છે કે ઈસવીસન 1902 અને તેની રામનવમીમાં તેમણે બિડકર મહારાજનો અનુગ્રહ લીધો, પરંતુ તે પૂર્વે 1-1.5 વર્ષ તેમના મનમાં અનુગ્રહ લેવાની ઈચ્છા ઘણા સમયથી હતી અને તેમણે નિશ્ચય પણ કરી લીધો હતો કે આપણે રામાનંદ બિડકર મહારાજનો અનુગ્રહ લેવાનો છે. અને બિડકર મહારાજનો અનુગ્રહ લેવા પહેલા લગભગ 8-10 મહિના તેઓ થાણામાં તેમના મિત્ર શ્રી ભાગવત રહેતા હતા, તેમની સાથે તે રહેવા માટે ગયા છે. શ્રી ભાગવત અને શ્રી નિરોખેકર તેમણે પોતાના અભ્યાસ માટે આ ઓરડી ભાડે લીધી હતી. એ ઓરડી નજીક એક ગૃહસ્થ રહેતા હતા અને તેમને ત્યાં એકવાર ચોરી થઈ ગઈ. શ્રી નિરોખેકર ત્યાં નવેસરથી જ રહેવા આવ્યા હોવાથી તેમને નિરોખે ઉપર સંશય ઉત્પન્ન થયો અને તેમણે તે વાત પોલીસને તે પ્રમાણે જણાવી છે. તો જે ફોજદાર હતા તો તેઓ શ્રી ભાગવત પાસે આવીને નિરોખેકર વિશે તેઓ પૂછપરછ કરવા લાગ્યા છે. અને જ્યારે શ્રી નિરોખેકરને આ વાતની જાણ થઈ ત્યારે તેઓની ઉંમર તે વખતે 17 વર્ષની હતી. આથી તેઓ એકદમ ભયભીત થઈ ગયા છે અને પોલીસ આપણને મારહાણ કરશે, પૂછપરછ કરશે, તેનો હંમેશા ભય તેમને લાગતો હતો. આવા વિચારો દરમિયાન તે રાત્રે તેમને એક સ્વપ્ન પડ્યું કે તેમની પાછળ એક મોટો સાપ પાછળ પડ્યો છે અને શ્રી નિરોખેકર તેઓ દોડી રહ્યા છે. એટલામાં એક ગૃહસ્થ હાથમાં લાકડી લઈને તે સાપની પાછળ તેઓ દોડ્યા છે અને તે સાપને તેમણે દૂર ભગાવી દીધો છે. તે જે ગૃહસ્થ હતા હાથમાં લાકડી લઈને, તેમણે સફેદ ધોતિયું પહેરેલું હતું અને તેમનો અડધો ભાગ એ ધોતિયાથી એ આવૃત હતો, પોતે ઓઢેલો હતો. તે પછી જ્યારે શ્રી નિરોખેકર શ્રી રામાનંદ બિડકર મહારાજ પાસે જવા લાગ્યા ત્યારે તે ગૃહસ્થ એટલે શ્રી રામાનંદ બિડકર મહારાજ જ છે એમ તેમનો પહેરવેશ જોઈને તેઓ અતિ આશ્ચર્યચકિત થયા છે. અને વિશેષમાં કહેવાનું કે શ્રી નિરોખેકરે તે પૂર્વે બિડકર મહારાજને ક્યારે પણ જોયા ન હતા, છતાં પણ સ્વપ્નમાં એ સાપને દૂર ભગાવતી વખતે તેમણે પહેલી વાર નિરોખેકરને પોતાના દર્શન આપ્યા હતા. એટલું જ નહીં, પણ એના પહેલા શ્રી રામાનંદ બિડકર મહારાજનો કોઈએ ફોટો પણ પાડ્યો ન હતો.
શ્રી નિરોખેકર જણાવી રહ્યા છે કે તેઓ ઈસવીસન 1907 LLB ની પરીક્ષા તેમણે પાસ કરી છે અને તેમ છતાં બિડકર મહારાજની આજ્ઞા પ્રમાણે તેમણે ન્યૂ હાઈસ્કૂલ મુંબઈ ત્યાં સંસ્કૃતના શિક્ષક તરીકે તેમણે સેવા હજુ ચાલુ રાખી હતી અને હજુ 1 વર્ષ સુધી તેઓ ત્યાં શિક્ષક તરીકે રહ્યા છે. ઈસવીસન 1908 એ સાલમાં જે દત્ત જયંતિ આવતી હતી તો તે દત્ત જયંતિમાં બિડકર મહારાજ નાસિકમાં આવ્યા હતા અને ત્યારે શ્રી નિરોખેકર પણ નાસિકમાં ગયા હતા. તે સમયે બિડકર મહારાજે શ્રી નિરોખેકરને જણાવ્યું કે તું નોકરી છોડીને પૂનામાં મારી પાસે આવીને રહે. તો તે સમયે શ્રી નિરોખેકરને બીક લાગતી હતી કે તેમના હાથે બિડકર મહારાજની સેવા થશે કે કેમ, કારણ કે બિડકર મહારાજ તેમના શિષ્યો સાથે ખૂબ જ ઉગ્રતાથી કડક સ્વભાવ તેમનો હતો. તો તે રીતથી તેમનું વર્તન હતું તો તે ઉગ્ર સ્વભાવને તેઓ સહન કરી શકશે કે કેમ. તો આવો વિચાર તેમનામાં આવ્યો. તે જ રાત્રે નિરોખેકરને એક સ્વપ્ન પડ્યું છે અને તેમાં તેમને એવું દેખાયું કે તેઓ કોઈ એક સાધુના દર્શન માટે ગયા છે અને તેમના ચરણો ઉપર તેમણે મસ્તક મૂક્યું છે. ત્યારે તે સાધુ બોલ્યા કે ગુરુ સેવા એ ખૂબ જ કઠિન હોય છે અને જો સાપ તેના દરમાં પ્રવેશ કરે અને ત્યાંની પૂંછડી ખેંચીને આપણે જો તેને બહાર લાવવા પ્રયત્ન કરે તો તે પૂંછડી ભલે તૂટી જાય પરંતુ સાપ કદી પણ તેના દરમાંથી બહાર આવતો નથી. તો આટલી જો મનની દ્રઢતા હોય તો જ ગુરુ સેવા થઈ શકતી હોય છે. એ પછી શ્રી નિરોખેકર નોકરી છોડીને ઈસવીસન 1909 ની ફેબ્રુઆરી મહિનામાં પૂના એકે બિડકર મહારાજના ઘેર રહેવા માટે આવ્યા છે. તેઓ LLB ભણ્યા હતા, આથી તેમણે વકીલીની સનદ પણ તેઓએ કાઢી હતી અને જમ્યા પછી લગભગ બપોરે 2 વાગે શનિવાર વાડામાં જઈને થોડો સમય તેઓ કોર્ટમાં બેસીને પાછા ફરતા હતા. તો આવો તેમનો નિત્યક્રમ હતો. શ્રી નિરોખેકર બિડકર મહારાજ પાસે આવ્યા ત્યારથી બજારથી બધી વસ્તુઓ ખરીદ કરવાનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું અને આ ખરીદી કરવી એટલે એ પણ એક આશ્ચર્યકારક પ્રકરણ હતું. કેટલીક વાર જો નાનકડી પણ ભૂલ થાય તો બિડકર મહારાજ ખૂબ ઉગ્ર સ્વભાવથી બોલતા હતા અને વચ્ચે વચ્ચે તેમને એવું થતું કે મારે હવે આ મહારાજનો સાથ છોડીને દૂર ક્યાં જતા રહેવું જોઈએ. બિડકર મહારાજ એ બીજાના મનમાં ચાલતા વિચારોને વાંચી શકતા હતા અને એની તેમને જાણ પણ થતી હતી. આથી આ રીતથી જ્યારે છેલ્લી ક્ષણે આપણે છોડી જવાનો વિચાર કરીએ તો ત્યારે તેઓ 2-4 દિવસ સ્વભાવથી એકદમ શાંત રહેતા હતા અને ફરી પાછો એવો કોઈ પ્રસંગ ઉદ્ભવે તો ત્યારે તેઓ ઉગ્ર થતા હતા. બિડકર મહારાજને બીજાના મનમાં કેવા પ્રકારના વિચારો ચાલી રહ્યા છે તે સહજ તેમને તેની જાણ થતી અને આનો શ્રી નિરોખેકરને ઘણી વખત અનુભવ આવ્યો છે. તો તે પૈકી 2-4 પ્રસંગો આપણે શ્રવણ કરીશું. એક વખત રાત્રે શ્રી નિરોખેકર બિડકર મહારાજને જે પાનનું બીડું તેઓ કૂટીને આપતા હતા અને બિડકર મહારાજ તેને ખાઈ રહ્યા હતા ત્યારે તેમના મનમાં આવ્યું કે શ્રી
એકનાથ મહારાજે ગુરુ સેવામાં રહેતી વખતે ગુરુની જે પીકદાની એ સાફ કરવાનું તેમને કહેવામાં આવ્યું અને કોર્ટમાં એવી કોઈ જગ્યા ન હતી કે જ્યાં સાફ કરી શકાય, તો તેઓએ આખી પીકદાની તેઓએ પોતાના પેટમાં પધરાવી દીધી હતી. જોકે નિરોખેકર કહી રહ્યા છે કે મારો તો એટલો અધિકાર નથી, છતાં પણ જો બિડકર મહારાજ એમનો ઉચ્છિષ્ટ એ પાનનું બીડું આપે તો તેઓ અવશ્ય તેને પેટમાં પધરાવશે. તો તે જ સમયે બિડકર મહારાજ તરત જ બોલ્યા કે ક્યાં એકનાથ અને ક્યાં તું, તો ક્રિયા વિના વાચાળતા વ્યર્થ છે. તો બીજાના મનમાં જે પણ વિચારો ચાલતા હોય તેને બિડકર મહારાજ તરત જ ઓળખી શકતા હતા. બીજો પ્રસંગ છે કે શ્રી દ.લ. નિરોખેકર તેમના લગ્ન બિડકર મહારાજે ઈસવીસન 1908 કરાવી આપ્યા અને ગર્ભાધાનનો જે સંસ્કાર છે તે ઈસવીસન 1911 ફેબ્રુઆરી મહિનામાં તેમણે જ સંપન્ન કરાવ્યો છે. અને તે પછી 10-15 દિવસ પછી એક દિવસ રાત્રે નિરોખેકરને ઊંઘ આવતી ન હતી અને પોતાની વકીલી તો બિલકુલ ચાલતી નથી અને પોતાની પાસે પૈસા પણ નથી. તો હવે આપણો સંસાર આગળ કેવી રીતે ચાલશે, આવા વિચારોથી તેમને ઊંઘ આવતી ન હતી. અને છેવટે તેમને એવું લાગ્યું કે જો ખરેખર આવું હોય તો આપણે બધાનો ત્યાગ કરીને ક્યાંક દૂર જતા રહેવું જોઈએ. આવા વિચારોમાં તેઓ પથારીમાંથી ઉઠીને બેઠા છે અને જે પાછળના ભાગે બારણું હતું તે ઉઘાડીને અહીંથી ક્યાંક દૂર જતા રહેવું એવું તેમણે નક્કી કર્યું. પરંતુ તે પછી તેમણે વિચાર કર્યો કે જો આટલી રાત્રે આપણે અહીંથી નીકળી જઈએ અને આગળ જતા રસ્તામાં આપણને બીક લાગે તો શું કરવું? આવતીકાલે આપણે ક્યાં જમીશું? આપણને ચા કોણ આપશે? તો આવા બધા વિચાર આવવાને લીધે તેમણે પલાયન કરવાનું બંધ રાખ્યું અને મનમાં હોવા છતાં તેઓ ત્યાં જ પથારીમાં પડ્યા રહ્યા છે. વહેલી પ્રભાતે તેમને ઊંઘ આવી છે અને તેમને એક સ્વપ્ન પડ્યું કે તેઓ પૂનામાં તુલસીબાગ વિસ્તારમાં પ્રભુ રામચંદ્રજીનું મંદિર છે ત્યાં તેઓ દર્શન કરવા ગયા છે અને ત્યાં બિડકર મહારાજ પણ પ્રભુ રામચંદ્રજી સામે તેઓ ઉભા હતા. તો આ નિરોખેકરે સ્વપ્નમાં જોઈ છે અને બિડકર મહારાજે મારું મુખારવિંદ જે પ્રભુ રામચંદ્રજી તરફ હતું તે પોતાના તરફ તેમણે ફેરવી છે અને પોતાના હાથથી મારા મસ્તકને નમાવીને તેમના પોતાના ચરણો ઉપર મુકાવી છે. તો આવું જોયા પછી હું તરત ઊંઘમાંથી જાગ્રત થયો અને મારું મન અત્યંત શાંત થઈ ગયેલું હતું તેમ મેં અનુભવ્યું છે. તો બીજા દિવસથી શ્રી નિરોખેકર દરરોજ સંધ્યા સમયે પ્રભુ રામચંદ્રજીના દર્શન માટે જવા લાગ્યા છે. આ વાત કોઈને પણ તેમણે કરી ન હતી. એક દિવસે બિડકર મહારાજ સાથે બોલતા બોલતા રાતના 8 વાગી ગયા અને ત્યારે બિડકર મહારાજ એકદમ બોલ્યા, ત્યારે તારે તુલસીબાગમાં જવાનું હશે ને? એટલે નિરોખેકરે કહ્યું કે હા. અને તે પછી તેઓ તુલસીબાગ વિસ્તારમાં પ્રભુ રામચંદ્રજીના દર્શન કરવા માટે ગયા છે. તેમને જે સ્વપ્નમાં દ્રશ્ય દેખાયું હતું
તો તે દ્રશ્યને બિડકર મહારાજે પણ મંજૂરી આપી હતી અને પૂનામાં જ્યાં સુધી શ્રી નિરોખેકર રહ્યા હતા ત્યાં સુધી તેઓ સાંજે એ તુલસીબાગના પ્રભુ રામચંદ્રજીના દર્શન કરવા તેઓ અવશ્ય જતા હતા. ત્રીજો પ્રસંગ આ પ્રમાણેનો છે કે બિડકર મહારાજ તેમને હરસનું દર્દ હતું, આથી તેઓ 11 વાગે શૌચ માટે જતા અને ત્યારે ભગવાનને ચડાવેલા જે પુષ્પો હોય એનું નિર્માલ્ય હોય તે બધા પુષ્પો એક થાળીમાં એકઠા કરવામાં આવતા અને તેમની સમક્ષ તે પુષ્પો મૂકવામાં આવતા હતા. તો બિડકર મહારાજ તે ફૂલોની માળા કરીને કોઈ છબીને તેઓ પહેરાવવા માટે કહેતા અને તે પુષ્પો બધા ખલાસ થઈ જાય તો નજીકમાં એક પીળા કરેણનું ઝાડ હતું અને તેની નીચે જે પડેલા પીળા કરેણના ફૂલો હોય તે લાવવા માટે તેઓ મને એટલે કે નિરોખેકરને કહેતા હતા. તો એક દિવસ એમ થયું કે ભગવાનને ચઢાવેલા પુષ્પો બિલકુલ ન હતા અને બિડકર મહારાજ શૌચ માટે ગયા હતા, પાછા આવ્યા ન હતા. તો નિરોખેકર કરેણના ઝાડ તરફ ગયા તો ત્યાં 3-4 પુષ્પો જમીન ઉપર પડેલા હતા. તો તે 3-4 પુષ્પો લઈને તેઓ આવ્યા છે અને થાળીમાં તેમણે તે ફૂલો મૂક્યા છે. એટલામાં બિડકર મહારાજ શૌચથી પાછા આવ્યા અને તેમણે તે પુષ્પો દોરામાં પરાવ્યા છે અને આજ્ઞા કરી કે જ્યાં બહારથી પુષ્પો તું લઈ આવ. તો નિરોખેકર બોલ્યા છે કે હું અત્યારે જ બહાર જઈ આવ્યો અને જે 2-4 ફૂલો જમીન પર પડ્યા હતા તે ફૂલો હું લઈ આવ્યો છું. હવે ત્યાં બીજા પુષ્પો બિલકુલ મળશે નહીં. તો બિડકર મહારાજે કહ્યું કે તમને જે કામ સોંપ્યું હોય તે તમારે અવશ્ય કરવું જોઈએ. તો તે દિવસે તેમના મનમાં એમ હતું કે હવે આગળ શું થશે અને એ વિચાર ચાલુ હતો. તો બિડકર મહારાજે બહાર જવા માટે મને કહ્યું એટલે હું પીળા કરેણના ઝાડ નજીક ગયો. તો તે સમયે પવનની એક પણ લહેર ન હોવા છતાં હું ત્યાં ગયો કે ત્યાં એટલા બધા પુષ્પો જમીન પર પડ્યા હતા કે તે પુષ્પો 2 હાથમાં પણ સમાય તેવા ન હતા. આથી તે બધા પુષ્પોને મેં ધોતિયામાં એકઠા કર્યા છે અને થાળીમાં લાવીને મૂક્યા છે. તો ત્યારે બિડકર મહારાજ બોલ્યા કે કેમ પુષ્પો નહોતા ને તો પછી આવ્યા ક્યાંથી? તો જ્યારે આવું હોય ત્યારે તમારે સમજવું કે જ્યારે ઈશ્વર તમને આપવા માંગે ત્યારે તમારાથી લેવાય પણ નહીં એટલું ઈશ્વર આપશે. અને ત્યારે નિરોખેકરને લાગ્યું કે તેમના મનમાં જે વિચાર ઘુમરાઈ રહ્યો હતો તેનું જ આ ઉત્તર છે અને પછી તેમનું મન શાંત થયું છે. જે અનુભવો શ્રી નિરોખેકરને આવ્યા છે તે આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. જય જય સ્વામી સમર્થો.